પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. અહીંયા શું છે ભાઈ, ઓલું ના n-1 આવશે. કેમ? f કૌંસમાં x. ચલો હવે તમને એક વસ્તુ શીખવાડ દઉં, બધા જાગો છો? હવે જ્યારે તમને વર્ગમૂળમાં કાંઈ પણ આપ્યું હોય, x આપ્યું હોય, કાંઈ નંબર આપ્યો હોય, વર્ગમૂળ કાઢો ને એટલે x 1/2 થઈ જાય. શું થઈ જાય? 1/2. હવે 5 આપ્યા વર્ગમૂળમાં 5, તો તમારે આમ લખવાનું 5 1/2. ટપો પડે ને એટલે ખાલી વર્ગમૂળની નિશાની હોય તો 1/2 મૂકવાનું. ઘનમૂળ હોય એટલે કે ક્યુબ રૂટ હોય તો તમારે 1/3 મૂકવાનું. શું મૂકવાનું? સમજાણું? કેમ 1/3? તો કે કાંઈ ન હોય તો 1/2, પણ 3 હોય તો 1/4. હાલો આગળ વ્યા જઈએ. કદાચ 5 આપ્યા હોય તો શું લખવાનું? x 1/5. કદાચ 25 આપ્યા હોય તો કોઈને કઈ ડાઉટ? કાંઈ ન આપ્યું તો 1/2, પણ કોઈ આંકડો આપ્યો હોય 2 સિવાય તો તમારે 1/2 જે આંકડો આપ્યો હોય મૂકી દેવાનો. ટપો પડી ગયો? આખા ચેપ્ટરમાં યાદ રાખજો, બધાય સમમાં આગળ ઘણી બધી જગ્યાએ કામ જાગોસ ને. હાલો ચલો આગળ વધ જાતે હે. જાગ રહ્યો સબ? ઓકે. સો નાઉ અહીંયા ધ્યાન રાખો, ઘનમૂળ છે તો x અહીંયા શું આવશે? 1/3. કેમ આવ્યું એ ખબર પડી ગઈ હવે? 3 આપ્યું છે એટલે ખાલી રૂટમાં x હોત તો x 1/2. ટપા પડતા? હા વિજેશભાઈ, નાના છોકરાને ખબર પડે. આ તો મળી ગયું ભાઈ. હવે f કૌંસમાં એવું કરી નાખીએ x + h. જાગો છો? ઓકે. હવે અહીંયા કરી નાખવાનું ભાઈ, તો કે x ની બાજુમાં પકડીને કોને બેહાડ દેવાનો? h. આ ઘાત એમનેમ. સૂત્ર તમને બધાને આવડે. શું છે? લિમિટ h⁻0. હા કે ના? પછી શું છે? f કૌંસમાં x + h - f of x છેદમાં h. હા કે ના? હવે બધી કિંમત મૂકી દઈએ. જાગો છો બધાય? લિમિટ h⁻0 x + h છે એટલે અહીંયા હું લખવાનું x + h એની 3 ઘાત માઇનસ અહીંયા હું કરી નાખવાનું x એની 1/3 ઘાત અને એના છેદમાં કેટલા? h. જાગ રહ્યો સબ? સમજ में आ रहा है कि नहीं आ रहा है? સો હવે વિદ્યાર્થી મિત્રો ઘાત છે, સાદું રૂપ હાળું આપી શકાય નહીં, તો હવે હું આવે? ના n-1. પણ એના માટે તમારે t ધારવું પડે કે નહીં? હા કે ના? તો t કોને ધારવાનું ભાઈ? તો કે હું લેવાનું? તો કે x + h = t લઈએ, લેતા. હાલો ને લેતા. અને જ્યારે લિમિટ શું હોય? જ્યારે h⁻0 હોય ત્યારે તમારે લિમિટ શું લેવાની ભાઈ? હવે આ h આવી ગયો, t⁻x અને h ની જગ્યાએ તમારે શું લઈ લેવાનું ભાઈ? t - x. કેમ ખબર પડી? તો કે લિમિટની નિશાની કાઢીને માઇનસની નિશાની કરી દો એટલે વાર્તા થઈ ગઈ. તો જગતની માલિપા જે કિંમત છે એ બધી મૂકી દઈએ. લિમિટ એમનેમ h⁻0 ની જગ્યાએ શું મૂકવાનું છે? t⁻x. હા કે ના? પછી આપણે x + h છે એના બરાબર શું લીધું આપણે? t. એની ઘાત સીધી કેટલી મૂકવાની? 1/3 માઇનસ x 1/3 એમનેમ. હા કે ના? અને છેદમાં શું આવશે? h ની જગ્યાએ આપણે શું લીધું છે? t - x. જાગ રહ્યો સબ? ઓકે. હવે હું કરતા હતા? ના n-1. અને તમને બધાને ખબર છે ઘાત હોય એને n કહેવાય. ઘાત કેટલી છે ભાઈ? 1/3. એ એટલે શું? બીજું પદ x. અને અહીંયા n એટલે કે 1/3 અને -1. હાલો ક્લિયર થઈ ગયું? હાલો તો હવે હું તમને આ જે છે ને અઘરું અહીંયા બધાય મરે 1/3 - 1, તો એ હું અહીંયા સાઈડમાં કરીને દેખાડી દઉં. 1/3 - 1 ચોકડી ગુણાકાર કરવાનો. કેવો ગુણાકાર કરવાનો? ચોકડી ગુણાકાર. 1 એમનેમ -3 એકા એના છેદમાં 3 એમનેમ. 1 માંથી 3 જાય એટલે -2/3. આનો જવાબ કેટલો આવે? -2/3. પછી પૂછતો નહીં હો ક્યાંથી આવ્યું એમ. હાલો 1/3 x એમનેમ અને આનું સાદું રૂપ આપ્યું તો આપણને -2/3. જાગો છો બધાય? હવે જ્યારે ઘાત માઇનસ આવે તેને પ્લસ કરવી પડે. ઘાત માઇનસ આવે તેને કેવી કરવી પડે? આ તો હાલી માઇનસ છે તો સાહેબ પ્લસ કરવા માટે શું કરવાનું? કાંઈ નહીં, આ x અંશમાં છે એના બદલે છેદમાં મૂકી આવવાનું. ક્યાં મૂકી આવવાનું? છેદમાં. એટલે અંશમાં ખાલી એક જ વધશે. કરો અહીંયા 1 એમનેમ, આ 3 એમનેમ અને આ x ની -2/3 ઘાત હતી. અંશમાંથી ક્યાં આવી જશે? નીચે આવી જશે. 2/3 સમ થઈ ગયો પૂરો.
ડન થઈ ગયું. હજી એક વખત 1 એમનો 3 એમનો. આ અંશમાં હતું એ ક્યાં આવી ગયું? છેદમાં આવી. બીજું કાંઈ નથી કર્યું. ડન. મજા આવી. Painted, painless learning.